ડીસા એપીએમસી બોર્ડ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય બાદ અકસ્માતે મૃત્યુ પામેલા 17 મૃતકોના પરિવારને 1-1 લાખના ચેક અર્પણ કરાયા। બનાસકાંઠાના ડીસા એપીએમસી ખાતે દર 2 મહિને બોર્ડ બેઠક યોજાશે। તાજેતરની યોજાયેલી બોર્ડ બેઠકમાં મુખ્યત્વે વીમા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। વીમા કંપની દ્વારા દાવાની પ્રક્રિયા વિલંબ થતો હોવાથી એપીએમસી દ્વારા પોતાના સ્તરે મૃતક પરિવારજનોને સહાય રૂપે થવા માટે નિર્ણય લેવાયો હતો। આ અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને પ્રતિ 1 લાખ રૂપિયાનો ચેક વિતરણ કરાયા હતા। આ કાર્યક્રમમાં કુલ 17 ચેક અર્પણ કરવામાં આવ્યા હતા, એટલે કે 17 મૃતકના પરિવારને 17 લાખની સહાય આપવામાં આવી હતી। આ પ્રસંગે ડીસા એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હાજર રહ્યા હતા। ચેરમેન દ્વારા પણ જણાવ્યું હતું કે હજુ પેન્ડિંગ કેસો મંજૂર થયા બાદ અન્ય પરિવારજનોને પણ ચેક આપવામાં આવશે। ડીસાની એપીએમસી ખાતે આજે 2 મહિના બાદ યોજાયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આજે તારીખ 3/10/2025ને શુક્રવારના રોજ યોજાયેલી આ બેઠકમાં ખાસ કરીને અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતો અને તેમના પરિવારજનો માટે સહાયરૂપ થતું માનવતાભર્યું પગલું ભરવામાં આવ્યું છે અને મૃત્યુ પામેલા 17 મૃતકોના પરિવારને 1-1 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા છે।